તો અહીંયાથી આપણે જે મેળો છે એની થિયરીની શરૂઆત થાય છે અને આ પ્રથમ છે, સૌથી મોટું છે અને સાધુઓના મેળા તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ ભારતનો સૌથી પ્રસિદ્ધ મેળો છે. કુંભ મેળાની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આપણું જે છે રાજ્ય ગુજરાત, સામાન્ય રીતે ગુજરાતમાં એક વર્ષમાં એટલે કે 365 દિવસમાં વિદ્યાર્થી મિત્રો આશરે 1600 જેટલા મેળાનું આયોજન થાય છે. એમાંથી એક રિપોર્ટ મુજબ વિદ્યાર્થી મિત્રો આપણને 1521 નો આંકડો જોવા મળે છે. 1293 મેળા જે છે એ હિન્દુ મેળા છે, 175 જે છે એ મુસ્લિમ મેળા છે. વિદ્યાર્થી મિત્રો જૈન સમુદાયના 21 મેળા ભરાય છે, પારસી સમુદાયનો એક મેળો ભરાય છે. વિદ્યાર્થી મિત્રો આ વ્યાપારી મેળાની સંખ્યા ગુજરાતમાં 13 જેટલી છે અને 14 મેળા જે છે એ ભાતીગળ મેળા છે, જે મેળાને વિદ્યાર્થી મિત્રો આપણે લોક મેળા કહીએ છીએ, જ્યાં સૌથી વધારે માનવ મહેરામણ ઉમટતું હોય. ભાતે ભાતની સંસ્કૃતિ, ભાતે ભાતના લોકો, ભાતે ભાતના પહેરવેશ, ભાતે ભાતની લોકબોલી જે જગ્યાએ જોવા મળે એને ભાતીગળ કહેવામાં આવે. સાંસ્કૃતિક મહોત્સવો અંતર્ગત જે મેળા ભરાતા હોય એવા મેળાઓની સંખ્યા ગુજરાતમાં 4 છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંતર્ગત વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે મેળાઓ જે છે એ સુરત ખાતે આયોજિત થાય, જ્યારે સૌથી ઓછા મેળાઓ જે છે એ ડાંગમાં ભરાય છે. હિન્દુ સમુદાયના અથવા તો ગુજરાતના સૌથી વધુ મેળાઓ જે છે એ વિદ્યાર્થી મિત્રો શ્રાવણ મહિનામાં આયોજિત થાય છે. વિદ્યાર્થી મિત્રો મુસ્લિમ સમુદાયના જે મેળા છે આ મેળા હિજરી સંવત અનુસાર આયોજિત થાય છે. કે સૌથી વધુ મેળા જે છે એ ગુજરાતમાં કઈ ઋતુમાં આયોજન થાય છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, વર્ષા ઋતુ આવશે. તિથિ કે સંવત્સરીને ન અનુસરતા હોય આવા મેળાઓની સંખ્યા કેટલી દોસ્તો? આ 1521 માંથી. આવા જે મેળાઓ છે એ આ 1521 માંથી 23 મેળાઓ છે.